હું છું કિશનસિંહ દરબાર અને ફરી એક તમારા માટે નવો વ્લોગ લઈને ઉપસ્થિત છું. અને આજનો વ્લોગ થવાનો છે ગુજરાતીમાં, કારણ કે આપણે ગુજરાતીઓની આગવી ઓળખ એવી છે કે ખેતીથી જોડાયેલા છે બધા ગુજરાતીઓ, અને સ્પેશિયલી બનાસકાંઠા જેઓ દરેક રીતે ખેતીમાં જ જોડાયેલા છે. દરેક વ્યવસાયિકો ગણો તો ગમે તો ધંધો નાના મોટો ધંધો કરતા હશે, તેમ છતાં ખેતી સાથે તો જોડાયેલા જ હશે. તો આજે આપણે તમને પાછળની સાઈડ જે ખેતર દેખાય છે એમાં બાજરી પહેરવાની છે. ટૂંક સમયમાં જે ટ્રેક્ટર છે એ પણ આવશે અને એના વિશેષ આ ખેતર તમને દેખાય એમાં બાજરી પહેરવાની છે. કારણ કે મેં વિચાર્યું હતું કે વ્લોગ નાખીશું, પણ એવું થયું કે ચાલો આજ ફરી એક નવો વ્લોગ નાખી દઈએ. અને આ વ્લોગમાં તમને મજા પણ આવશે, કારણ કે આપણે વ્લોગ બનાવી છે અને મને વિશ્વાસ છે જેથી તમને હું મનોરંજન પણ કરાવીશ અને તમને એવી અવનવી વસ્તુ પણ શીખવાડીશ જે તમે કદાચ ના જોયું હોય. તો ચાલો સરસ મજાનો વ્લોગ વિડીયોને સ્ટાર્ટ કરી દઈએ. ગાઈસ ફરી એક કોમ આવી ગયું, કાલનું કોમ. કાલ જે તમે વ્લોગમાં બતાવ્યું હતું ને એ અરડા ઉપાડવા નહીં. ક્યાં કરું अब? अभी मजा आएगा ना भिड़ो. તો અરડા પણ ઉપાડવા પડશે, કારણ કે ખેડૂતની લાઈફ છે યાર. ચાલો સ્ટાર્ટ યાર. જે કામ છે થાચીને મૂડ એટલા માટે હું પહેલાં તો તમને ઝૂમ કરીને બતાવું. તે પહેલાં કર્યું ને ત્યાં હતો, અને ત્યાંથી ઉડીને આટલા સુધી આવ્યા એટલા થાક લાગ્યો અને શ્વાસ ચડી ગયો. ડાયરેક્ટ પાથરા પડે છે, પાથરા. ચાલો તો ગાઈસ તમે જોઈ શકો છો કે આ રીતના કંઈ અત્યારના હાલચાલ છે ખેતરોમાં. જો ખાલી દોઠાય વાઢ્યા નહીં ને આપણે તો નેક પાથરા પડવાનું છે. આ ઢૂંઢા પાથરા નીકળી દો આપણે, ચાલે? कैसा लगा मेरा मजाक? હક દૂર થતા તો ફ્રેન્ડ્સ ખેતરમાં આવી ગયા, અને કદાચ હવે સરખું રિઝલ્ટ આવતું હશે, કારણ કે સૂર્ય મારી પાછળ છે એટલા માટે. અને જો ખાલી વાળ તો આપણે વધારે ખાલી ખતરનાક રીતે ફેન્સી સ્ટાઇલમાં બની ગયા. અને મમ્મીએ કીધું અરડા ઉપાડવાનું, ચાલો અરડા ઉપાડીએ. ફાઇનલી જે અરડા છે એ ઉપાડીને ઘરે આવી ગયા અને ફૂલ ટુ થાક લાગ્યો ગાઈસ. અને હવે બ્લોગ તમે જુઓ ખાલી. આ છે એક ફૂલ તમને દેખાતું હશે. તો મિત્રો જો તમે પણ આ ગુલાબનું ફૂલ ખાતા હોય તો કોમેન્ટ કરજો, કારણ કે હું તો ખાવું યાર. જો ગુલાબનું ફૂલ હું તો ખાવું યાર. આ છે ગુલાબનું ફૂલ, અને હું હાલ તરત તમારે કોમેન્ટ કાઢું હા. અને બાકી તો વ્લોગમાં જોડાયેલ રહેજો, મોજ કરાવવાની આજ તમારા આ વ્લોગમાં, તો જોડાયેલા રહેજો. ફાઇનલી મિત્રો આપણી ચેનલ પર એક મોટિવેશન વિડીયો આવી રહ્યો છે, જેમાં હું કઈ રીતના એડિટિંગ કરું છું, મારા વિડીયો કઈ રીતના એડિટિંગ કરું છું એ પણ તમને ખાસ રીતે જણાવ્યું છે. તો એ વિડીયોને જોજો, મોટિવેશન વિડીયો છે એટલે તમને ઘણા ફાયદા થશે. તમે એક યુટ્યુબર બનવા માંગતા હો, મને જોઈ તો કોઈ બીજા ક્રિએટરને જોઈ યુટ્યુબર બનવા માંગતા હો, તો તમારા સપના જરૂર પૂરા થશે. તો ખાલી એ વિડીયો જોઈ લેજો, 12 થી 13 મિનિટનો વિડીયો છે. તો જોશો તો તમને સંપૂર્ણ માહિતી મળી જશે, સંપૂર્ણ જે રીતે ખ્યાલ આવી જાય કઈ રીતના વિડીયો બનાવો, કઈ રીતના થંબનેલ બનાવવું, કઈ રીતના એડિટિંગ કરવું. તો એ વિડીયોને પણ જોઈ લેજો. હા, તમે પણ કોઈ રીતના કોઈ યુટ્યુબર હો, કોઈ બ્લોગર હો, તમારા ચેનલનું નામ કોમેન્ટમાં લખી દેજો. પોતે જ તમારો જે ચેનલ છે એને જોઈશ, સબસ્ક્રાઈબ કરીશ, લાઇક કરીશ. તે છતાં તમારા જે વિડીયો પર સારો લાગશે તો કોમેન્ટ કરીશ, અને મારાથી બનતો સપોર્ટ હું કરીશ તમને. પણ શરત એટલી છે, તમે મને સપોર્ટ કરો, હું તમને સપોર્ટ કરું. કારણ કે તમે મને સપોર્ટ કરી શકતા હો તો હું તમને કેમ સપોર્ટ ના કરી શકું? તો મને સપોર્ટ કરજો, તેથી હું પણ તમને સપોર્ટ કરી શકું. ફાઇનલી મિત્રો જે ટ્રેક્ટર છે પહેરવા આવી ગયું બાજરી, તો તમને બતાવું કે કઈ રીતના ટ્રેક્ટર બાજરી પહેરા. પાછળ જોઈ શકો છો કે બાજરી પહેરવાનું ચાલુ થઈ ગયું. હું તમને બતાવું કે બાજરી કેટલી ગહેરી પહેરાય છે, તમને બતાવું. તો જો મિત્રો આવું એક ખોટું, અને જો આ નીકળી ગઈ જો બાજરી. જો આ દોણા જો આ દેખાતા છે તમને થોડા જો, હે કે નહીં? દોણા થોડા અંદર જોઈ રહ્યા પણ કોઈ વાંધો નહીં, કારણ કે બાજરીને કોઈ એટલું બધું નુકસાન ના થાય એટલા માટે આટલું ઊંડું પહેરે છે. હવે ફટાફટ બાજરી નીકળી જાય એટલા માટે આ રીતનું પહેર્યું હોય.
ફાઇનલી મિત્રો હોજ પડી જ જઈએ, તમને દેખાડી દઉં. અને આપણે ફાઇનલી અડધી ઘણી બાજરી પહેરી રહ્યા હ. અને અમે વિચાર્યું કે અજવાળું છે ત્યાં સુધી આપણે એક વિડીયો એટલે કે શોર્ટ ક્રિએટ કરી લઈએ, કારણ કે હોજ પડી જાય, રાત થઈ જાય, એટલે રાતના હું વિડીયો નહીં બનાવી શકું, સોરી એના માટે. તો આજે એટલે વ્લોગને પૂરો કરીએ છીએ. એટલા સુધી બાય બાય. નવા વ્લોગમાં મળીશું. જય હિન્દ, જય ભારત.